જૂનાગઢ જિલ્લાના બાટવાના દગ્ગડ ગામનો બનાવ. પોલીસની પરીક્ષાની તૈયારી કરતા યુવાને ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા. જૂનાગઢ જિલ્લાના બાટવાના દગ્ગડ ગામનો બનાવ. પોલીસની પરીક્ષાની તૈયારી કરતા યુવાને ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા. પોલીસ દ્વારા અપાઈ પ્રતિક્રિયા. હાલમાં જામનગર ખાતે પોલીસ ફિઝિકલ પરીક્ષામાં નાપાસ થયેલ યુવાન ડીવાયએસપી યુવાને ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી. બાટવા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગતરોજ બાટવા પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મોતનો બનાવ જાહેર થયેલો છે, જેમાં મરણ જનાર પરેશભાઈ અમીરભાઈ કાનગડ રહે દગડ તાલુકા માણાવદરના રહી છે. જેઓએ ગઈ તારીખ 9 તારીખના રોજ જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ભરતીને હાલમાં જે ફિઝિકલ ટેસ્ટ ચાલી રહ્યું છે એમાં દોડમાં ભાગ લેવા માટે ત્યાં ગયેલા હશે અને તેમાં તેઓ નિષ્ફળ ગયેલ હોય, જેને કારણે તેમને લાગી આવતા તેઓએ 9 તારીખે રિટર્ન આવી અને બાટવા પાસે કોપેશ્વર મંદિર સામે પાસે બાવળની કાંઠમાં ગળે ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલો છે. જે અંગેની જાહેરાત તેવાનભાઈ મનીષભાઈ અમીરભાઈ કાનગડે જાહેરાત કરતા કેશોદ પોલીસ બાટવા પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો બનાવ જાહેર કરેલો હોય, જેની આગળની તપાસ બાટવા પોલીસે હાથ ધરેલી છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.